સમાચાર સુરેન્દ્રનગરથી કે સુરેન્દ્રનગર શહેરમાં જીઈબીઆઈ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂરજોશમાં ચાલુ છે, પરંતુ આ કામગીરી મહાનગરપાલિકાની પરમિશન લીધા વગર જ શરૂ કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ હવે ઉઠ્યો છે। ત્યારે પરમિશન વગર રોડ ખોદકામ કેવી રીતે થઈ શકે? માહિતી મુજબ કેબલિંગ પહેલા મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે। રસ્તા ખોદવામાં આવે ત્યારે સિમેન્ટ રોડ, ડામર રોડની નુકસાની નક્કી કરીને પાલિકાને રૂપિયા જમા કરાવવા પડે છે અને ત્યારબાદ જ કામ શરૂ કરી શકાય છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ અનુસાર કોઈ લેખિત પરમિશન લીધી નથી। કામગીરી સીધી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે પેટા કોન્ટ્રાક્ટરો અને મજૂરો દ્વારા રસ્તા ખોદીને કેબલ લાઈનો નાખવાનું કામ ચાલુ છે। પરિસ્થિતિ સામે જાગૃત નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપી સ્થળ પર જઈ પેટા કોન્ટ્રાક્ટર રતિલાલ પટેલને પૂછ્યું કે પરમિશનનો કાગળ બતાવો। ત્યારે કોન્ટ્રાક્ટરનો જવાબ હતો, અમને કોઈ પરમિશનનો કાગળ આપવામાં આવ્યો નથી, કહો તો કામ બંધ કરી દઈએ। જીઈબીઆઈ ઓફિસ પર ભાજપા અને આપના નેતાઓનો સામનો। આપ શહેર પ્રમુખ કમલેશ કોટેચા જીઈબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ મુખ્ય અધિકારી મીટિંગમાં હોવાથી હાજર અધિકારીઓએ કહ્યું કે શું કામ છે, સાહેબ મીટિંગમાં છે। આ પ્રમુખે માંગ કરી કે પરમિશનનો કાગળ બતાવો। મહાનગરપાલિકાને ચૂકવવાના કરોડો રૂપિયાના નુકસાનના ડોક્યુમેન્ટ જોઈતા હતા। ત્યારે હાજર અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં અને અંતે જણાવ્યું કે સોમવારે આવશો, કાગળ મળી જશે। અરે મીઠી નજરની મિલીભગત છે કે શું છે અહીંયા આગળ? સ્થાનિકો અને કાર્યકરોના આક્ષેપ મુજબ જીઈબીઆઈ અધિકારીઓ, મહાનગરપાલિકા કમિશનર તથા કેટલાક નેતાઓ વચ્ચે મીઠી નજર અને મિલીભગત થવાથી જ પરમિશન વિના કામ શરૂ કરી દેવાયું છે। અને હવે આગળ શું? મહાનગરપાલિકાને થનાર કરોડો રૂપિયાનું નુકસાન કોણ ભરે? પરમિશન લીધા વગર જીઈબીઆઈ કામ શરૂ કેમ કરે? આવા પ્રશ્નો હવે ચર્ચામાં છે હાલ, અને લોકો આવા પ્રશ્નો અત્યારે કરી રહ્યા છે। રોજ અમે કાલે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું જન સ્વરાજ ગ્રુપ દ્વારા, પીજીવીસીએલ દ્વારા જે અંડરગ્રાઉન્ડ જે લાઈનો નાખવામાં આવી હતી તે બાબતે, આ ખોદવાની કામગીરી બાબતે જે મહાનગરપાલિકા પાસેથી કોઈ પણ જાતની મંજૂરી નથી લેવામાં આવી, બરોબર। અમે અધિકારી સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી। કયા અધિકારીને જાણ? અમે શેખ સાહેબ જોડે અને બીજા છે મેન અધિકારીનું અમીન સાહેબ જોડે એવી વાત થઈ। અમીન સાહેબે મને ફોન દ્વારા એવું કીધું કે મેં મંજૂરી લીધી છે। તો મેં કીધું સાહેબ તમે મંજૂરી લીધી હોય તો મને લેટર નાખો। તો અમીન સાહેબને કલાક પછી મેં 2 થી 3 વાર ફોન કર્યા, પણ અમીન સાહેબે ફોન ઉપાડ્યો નહીં। તો આજ રોજ અમે અત્યારે કલેક્ટર સાહેબને સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ ખોટી કામગીરી થઈ રહી છે, બ્લોક તૂટી રહ્યા છે, સાથે બુરવામાં કે સારી વાંહે કોઈ કામગીરી કરવામાં નથી આવતી। તો તાત્કાલિક કલેક્ટર સાહેબે આદેશ આપ્યા અને આ કામ બંધ કરાવવામાં આવ્યું છે। અને આજે કોન્ટ્રાક્ટર છે એને શું કીધું? કોન્ટ્રાક્ટર દ્વારા એવી વાત કરવામાં આવી, કોન્ટ્રાક્ટરનો પણ વિડીયો છે અમારી પાસે, અને કોન્ટ્રાક્ટરે એવું કીધું કે અમને કોઈ જાણ કરી નથી અને અમારી પાસે કોઈ એવી મંજૂરી છે નહીં અને અમને કોઈ એવી મંજૂરી આપવામાં નથી આવી પીજીવીસીએલ દ્વારા, કે અમને કોઈ એવી જાણ છે નહીં કે આ મોટાભાગની આ જે કંઈ ખોટ છે એ તો નગરપાલિકાને થાય ને? આ નુકસાન નગરપાલિકાને થાય, બરોબર, કારણ કે એમને પીજીવીસીએલ દ્વારા એમને પહેલા નગરપાલિકામાં આ જે તૂટી રહ્યું છે મંજૂરી લેવી જોઈએ અને તેના પૈસા ભરવા જોઈએ। એક પણ પૈસા ભર્યા વિના તાત્કાલિક કોઈ પણ રાજકીય હિસારે આ કામગીરી કરવામાં મજૂરોના તબક્કા બકડિયા દેખાડો। મજૂરોના તબક્કા અને પાવડા આ લોકોની તાત્કાલિક કામગીરી બંધ કરાવી। આ તમે જોઈ શકો છો કે આ તબકડા અને પાવડા આમ નામ પડ્યા છે ને આ બ્લોકો કેટલા તૂટી રહ્યા છે તમે જુઓ। તો આ એમને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, પણ આ કોઈ પણ પૈસા ભર્યા વિના, કોઈ પણ મંજૂરી લીધા વિના ધન સુરેન્દ્રનગરમાં। એટલે કલેક્ટર સાહેબે કામ બંધ રખાવ્યું? કલેક્ટર સાહેબ શ્રીના આદેશ પ્રમાણે અત્યારે તાત્કાલિક ફોન કરવામાં આવ્યો, બરોબર, કે આ ભાઈ કામગીરી બંધ કરી દેવામાં આવે। જન સ્વરાજ ગ્રુપ કુણાલ શાહ। શું નામ કાકા તમારું? રતિલાલ। તમે શું કામ કરો છો અહીંયા? હું કામ કરું છું આ પીજીવીસીએલનું અંદર, પીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ કરો છો? હા। એ કંપની કોનો કોન્ટ્રાક્ટનું નામ શું તમારા? ઓનિક્સનું। અને તમારો પેટા કામનું શું નામ? મારું પેટા કામ રતિલાલ। બરાબર, તમારા હાથમાં જ છે? તો આની મંજૂરી મળેલી છે? તમે લાયા? મારા હાથમાં નથી આવેલી। તો તમે જે તે અધિકારીને જાણ કરી? મને અધિકારીએ કીધું કે ચાલુ કરશે। તમને ચાલુ તો તમે પુરાવો તો માગો તો કે અમને કોઈ પત્રકારો બીજા ત્રીજા જાગૃત નાગરિકો પૂછે? આજે વાત કરું, મને પુરાવો આપો, કામ બંધ કરાવે। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।